એકદમ ક્રિસ્પી અળવીના પાનના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં મેં 6 નંગ જેટલા અળવીના પાન લીધા છે। તેની પાછળ જે જાડી નસનો ભાગ હોય તેને દૂર કરવાનો છે ને ત્યારબાદ આપણે આ રીતે બીડું વારી તેને લાંબી સ્ટ્રીપમાં કટ કરી લેવાના છે। કટ કરેલા બધા પાનને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને સાથે આપણે આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરેલી ડુંગળી ઉમેરવાની છે। હવે ડુંગળી ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, સાથે હિંગ ઉમેરીશું, હળદર લઈશું, અજમો લઈશું, મરી પાવડર લઈશું, સૂકા ધાણા કચરા ક્રશ કરેલા લઈશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। સાથે આપણે તેમાં ચોખાનો લોટ ઉમેરીશું। હવે સૌથી પહેલાં આપણે બધી સામગ્રીને આ રીતે મિક્સ કરી લઈએ। હવે જરૂર મુજબ આપણે એમાં ચણાનો લોટ ઉમેરતા જવાનું છે અને એને મસળતા જવાનું છે। ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને આ રીતે તેને મસળતા જઈશું। આ બેટર બનાવતી વખતે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। આપણે ડુંગળી અને અળવીના પાન લીધા છે તેનાથી પાણી છૂટશે અને આ રીતે ભજીયા બને તેવું બેટર તૈયાર થશે। 2 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરીશું અને તેને બેટરમાં મિક્સ કરી લઈશું। તો ભજીયા બનાવવા માટે બેટર તૈયાર છે। હવે તેલ ગરમ કરવા માટે રાખેલું છે। તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું છે। તેમાં આ રીતે આપણે એક ભજીયું બનાવીશું અને તેને તેલમાં ઉમેરતા જઈશું। તો એક વાતમાં જેટલા સમય તેટલા ભજીયાને આમાં ઉમેરીશું। હવે ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અળવીના પાનના ભજીયા। અને એક વાત ચોક્કસથી ઘરે ટ્રાય કરજો। આઈ હોપ કે તમને મારી રેસીપી ગમી હશે। રેસીપી ગમી હોય તો પ્લીઝ આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।